નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પાક નુકસાન સહાય વર્ષ 2025 માટે જાહેર કરવામાં આવેલ છે, જેમાં ખેડૂત મિત્રો રાજ્યમાં ભારે વરસાદના કારણે નુકસાન થયેલું છે અને જે ઉદ્ભવેલી પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લઈને રાજ્યના ઘણા જિલ્લાઓમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। તો ખેડૂત મિત્રો, આજના આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું કે આ સહાય પેકેજ અંતર્ગત કેટલી સહાય મળશે, આ સહાય પેકેજ અંતર્ગત કયા કયા જિલ્લાઓમાં સહાય મળશે, ઓનલાઈન અરજી ક્યાં અને ક્યારે કરવી, ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ઓનલાઈન અરજી કર્યા બાદ સાધનિક કાગળો ક્યાં જમા કરાવવા, તેની સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો આજના વિડીયોમાં વાત કરીએ। તો ખેડૂત મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ખેડૂત મિત્રો, આપણે સહાય વિશે વાત કરીએ કે જેમાં ખરીફ 2024-25 ના ઋતુનું વાવેતર કરેલા કપાસના પાકમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર ₹8,500 ની સહાય તેમજ રાજ્યના બજેટ હેઠળ ₹2,500 એમ કરીને ₹11,000 ની પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવાની રહેશે। ત્યાર પછી ખેડૂત મિત્રો, આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતા આધાર નિયત ધોરણ મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ ₹3500 કરતા ઓછી થતી હોય તો તેવા કિસ્સાઓમાં ખાતા દીઠ ઓછામાં ઓછા 3500 ની સહાય ચૂકવવાની થાય છે। તો ખેડૂત મિત્રો, આ પ્રમાણે આ કૃષિ રાહત પેકેજમાં સહાય આપવામાં આવશે। ત્યાર પછી ખેડૂત મિત્રો, વાત કરીએ કે કયા કયા જિલ્લાઓમાં સહાય મળશે। તો ખેડૂત મિત્રો, છોટાઉદેપુર, અમરેલી, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં આ 6 જિલ્લાઓમાં આ કૃષિ રાહત પેકેજનો લાભ મળવાપાત્ર રહેશે। જેમાં ખેડૂત મિત્રો વાત કરીએ કે આ અરજી ક્યાં કરવી, તો ખેડૂત મિત્રો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં લાભાર્થી ખેડૂતે ગ્રામ્ય કક્ષાના ઈ-ગ્રામ સેન્ટર પર સંબંધિત વીસીને મારફતે સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે। એટલે કે ખેડૂત મિત્રો, આ અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવાની રહેશે, જેમાં તમારા ગામના ગ્રામ પંચાયતના વીસીને મારફતે તમે આ ઓનલાઈન અરજી કરાવી શકો છો। ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે આ ઓનલાઈન અરજી ક્યારે કરવી, તો ખેડૂત મિત્રો આ ઓનલાઈન અરજી 14/7/2025 થી 28/7/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તો ખેડૂત મિત્રો 7, 12 અને 8 નકલ, ત્યાર પછી આધાર કાર્ડની નકલ, ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, ત્યાર પછી મોબાઈલ નંબર। તો ખેડૂત મિત્રો, આ ઓનલાઈન અરજી કરવા માટે આટલા 4 ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યાર પછી ખેડૂત મિત્રો, અરજી કર્યા પછી સાધનિક કાગળો કોને જમા કરવા, તો ખેડૂત મિત્રો આ ઓનલાઈન અરજીની પ્રિન્ટ, ત્યાર પછી 7, 12 અને 8 નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, ત્યાર પછી વાવેતરનો દાખલો, ત્યાર પછી 1 થી વધુ ખાતેદારના કિસ્સાઓમાં સંમતિ પત્રક, આટલા ડોક્યુમેન્ટ તમારે ગ્રામ પંચાયત ખાતે વીસીને જમા કરાવવાના રહેશે। ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે આ પેકેજ અંતર્ગત સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ ગામના નમૂના નંબર 8 દીઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને ખાતામાં 1 થી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો તે તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે અને તેને ખાતાના અન્ય ખેડૂતોની સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે। ત્યાર પછી આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતો હશે તો પણ એક જ ખાતામાં સહાય મળવાપાત્ર થશે। જેમાં આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ FRA હેઠળ નોટિફાઈડ થયેલા જિલ્લાઓમાં વન અધિકારી પત્રક મેળવેલું હશે તો ખેડૂત ખાતેદારોને લાભ મળવાપાત્ર થશે। જેમાં વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના ગામો ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર રહેશે। તે માટે સક્ષમ અધિકારીનો દાખલો અથવા તો પ્રમાણપત્ર લેવાનું રહેશે। જેમાં ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદાર તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે અને પેઢીનામું પૈકી કોઈ એક વારસદારને સહાય મળવાપાત્ર રહેશે। જેમાં પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા ખાતાના અન્ય ખાતેદારોની સંમતિ પત્રક માટે સોગાદનામું રજૂ કરવાનું રહેશે। જેમાં આ રાહત પેકેજનો લાભ સરકારી
સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને મળવાપાત્ર રહેશે નહીં, જેની ખાસ ખેડૂત મિત્રો નોંધ લેવી. તો ખેડૂત મિત્રો આ પ્રમાણે આ કૃષિ રાહત પેકેજનો લાભ મળવાપાત્ર રહેશે અને આ પ્રમાણે આટલા જિલ્લાઓમાં લાભ મળવાપાત્ર રહેશે. તો ખેડૂત મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી YouTube ચેનલને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.